માર્કેટ 2024 રિવ્યૂ સિરીઝના બીજા વિડીયોમાં હું યોમિક આપના માટે લઈને આવ્યો છું ઓટો સેક્ટર. 2024માં નિફ્ટી ઓટો ઇન્ડેક્સે 32%થી વધુ રિટર્ન આપ્યું છે. આ સેક્ટરમાં ટોટલ 4 સેગમેન્ટ છે: ટુ વ્હીલર, પેસેન્જર, કોમર્શિયલ અને ઓટો એન્સિલરી. શરૂઆત કરીએ ટુ વ્હીલર સેગમેન્ટથી, જેમાં ફોકસ છે ટીવીએસ મોટર્સ. આ કંપનીએ 2024માં 25%થી વધુ રિટર્ન આપ્યું છે અને વાર્ષિક 13થી 14% ગ્રોથ દર્શાવ્યો છે. આપણને ખ્યાલ છે કે ભારતમાં આવનારો સમય એ ઇલેક્ટ્રિક વ્હીકલનો છે. કંપનીનું EV સેલ્સ 100%થી વધુ ગ્રોથ કરી રહ્યું છે અને હાલ જ કંપનીએ મંથલી પ્રોડક્શન કેપેસિટી ડબલ કરી છે. સેકન્ડ વાત કરીએ તો પેસેન્જર વ્હીકલ, જેમાં નામ આવે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. 2024માં મહિન્દ્રાએ 77% રિટર્ન આપ્યું છે. કંપનીનું 2030 સુધીમાં 7 EV કાર ઇન્ટ્રોડ્યુસ કરવાનો પ્લાન છે અને હાલ કંપનીનું પ્રોડક્શન કેપેસિટીમાં 15,000 યુનિટ વધારવાનો પ્લાન છે, જેમાં 10,000 યુનિટ EVના રહેશે. થર્ડ વાત કરીએ તો કોમર્શિયલ વ્હીકલ્સ, જેમાં નામ આવે ઓલરાઉન્ડર ટાટા મોટર્સનું. કંપની કોમર્શિયલ વ્હીકલ, પેસેન્જર વ્હીકલ અને લક્ઝુરિયસ બ્રાન્ડ જેમાં જેગુઆર લેન્ડ રોવરથી પણ જાણીતી છે. ફોર્થ વાત કરીએ તો ઓટો એન્સિલરીની, કે જેમાં બે સ્ટોકની વાત કરીશું, એક એક્સાઈ ઇન્ડસ્ટ્રી અને બીજો છે JBM ઓટો. એક્સાઈ ઇન્ડસ્ટ્રી એક લાર્જેસ્ટ સ્ટોરેજ બેટરી મેન્યુફેક્ચરર છે, જેણે 2024માં 50%થી વધુ રિટર્ન આપ્યું છે, જ્યારે JBM ઓટો એ ઓટો કમ્પોનન્ટ બનાવે છે અને સાથે ઇલેક્ટ્રોનિક બસ પણ બનાવે છે. આ શેરે 2024માં 25% રિટર્ન આપ્યું છે. તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું બેન્કિંગ સેક્ટર વિશે. ત્યાં સુધી વિડીયોને લાઇક અને શેર કરો. જલ્દી જ મળ્યા બીજા વિડીયોમાં. ગુડ બાય.